Hi everyone, good morning. Once again I welcome you all. Standard 9th subject English. અને ફ્રેન્ડ્સ તમે જુઓ છો બોર્ડ ઉપર ફંક્શન્સ એક નવો ક્વેશ્ચન. આ ફંક્શન જે ક્વેશ્ચન છે યાદ રાખજો, તમારા ધોરણ 9 ની અંદર ફંક્શન્સ જે ક્વેશ્ચન્સ હશે એ ટોટલ 7 માર્ક્સમાં પૂછાય છે. In short, this particular question has altogether varieties of functions as well as language elements. મિત્રો તમારે અહીંયા લખેલા 15 functions ની સાથે લખેલા લેંગ્વેજ એલિમેન્ટ્સ લર્ન બાય હાર્ટ કરવા પડશે, મોઢે કરવા પડશે. શા માટે? કારણ કે ધોરણ 9 ની અંદર 7 માર્ક્સમાં ફંક્શન્સ નો ક્વેશ્ચન આવે છે. અગેન આવતા વર્ષે ધોરણ 10 માં આ જ ફંક્શન્સ આમાંથી થોડી ઘણી બાબતો બદલાવાની છે, પરંતુ ઘણી બધી બાબતો આની આજ રહેવાની જ છે. જે ક્વેશ્ચન આયા વર્ષે ધોરણ 9 માં તમે 7 માર્ક્સમાં ભણી રહ્યા છો એ જ બાબત આવતા વર્ષે ધોરણ 9 ની અંદર ટોટલ 9 માર્ક્સની બની જવાની છે. એટલે કે આવતા વર્ષે આ જે ક્વેશ્ચન છે 9 માર્ક્સનો રહેશે અને એના પછીના જે વર્ષ છે ધોરણ 11 અને ધોરણ 12, યાદ રાખજો મિત્રો, ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ધોરણ 11 અને ધોરણ 12 માં પણ ફંક્શનનો ક્વેશ્ચન આવે જ છે અને ત્યારે પણ ધોરણ 9 માં શીખેલી બાબતો, ધોરણ 10 માં જે સમજ્યા હોય એ બાબતો અને બધી જ જે ધોરણ 9 અને 10 ની જે બાબતો છે ફંક્શન અને એના લેંગ્વેજ એલિમેન્ટ્સ એ ફરીથી ધોરણ 11 અને 12 માં ફરીથી તમને દેખાવાના છે અને ઘણા એવા નવા એડ પણ થવાના છે અને એના છે ટોટલ 12 માર્ક્સ. એટલે મિત્રો ધોરણ 9 માં 7 માર્ક્સ આવશે, ધોરણ 10 ની અંદર 9 માર્ક્સ ની અંદર ફંક્શન આવશે અને જ્યારે ધોરણ 11 અને 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈ પણ સ્ટ્રીમ તમે પસંદ કરશો ટોટલ 12 માર્ક્સ નું આ જે ફંક્શન નો ક્વેશ્ચન છે એ તમને પૂછાશે. પરંતુ આપણે આના અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ સમજીએ, શીખીએ એ પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા પ્રકારના ફંક્શન્સ આવે છે, એમાં કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ ને તમારે યાદ રાખવાના છે. તો આપણે વન બાય વન ચર્ચા કરી લઈએ મિત્રો. અહીંયા લખ્યું છે ફંક્શન અને એની બાજુમાં લખ્યું છે લેંગ્વેજ એલિમેન્ટ્સ. નંબર 1, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. મિત્રો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ જો હોય તો એના માટેના લેંગ્વેજ એલિમેન્ટ કયા છે? તો યાદ રાખવાનું, સાદા વર્તમાન કાળનું કોઈ વાક્ય હોય અથવા ચાલુ વર્તમાન કાળનું કોઈ વાક્ય હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આ બે માંથી કોઈ કાળનું વાક્ય હોય મિત્રો તો સમજવાનું કે એ ફંક્શન કયું છે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. ત્યારબાદ સેકન્ડ નંબરમાં જોશો તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે પાસ્ટ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે એમાં કયો કાળ હશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે કે જો તમારા ક્વેશ્ચન પેપરની અંદર ચાલુ ભૂતકાળ અથવા સાદો ભૂતકાળ આ બેમાંથી કોઈ કાળ તમને દેખાય છે તો તમારું ફંક્શન બને છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. નંબર 3, seeking information. મિત્રો seeking information ની અંદર WH ક્વેશ્ચન્સ આવે છે. WH ક્વેશ્ચન્સ માં બધા જ WH ક્વેશ્ચન્સ આવી જાય છે. 11 WH ક્વેશ્ચન્સ તમારે યાદ રાખવાના છે. કોઈ પણ કાળ હોય મિત્રો, ચાહે what, where, when, why, whose, whom, which, how many, how much, કોઈ પણ પ્રકારનું WH ક્વેશ્ચન હોય મિત્રો યાદ રાખવાનું છે એ છે seeking information. નંબર 4, expressing ability. ધોરણ 9 અગેન ધોરણ 10, 11 અને 12 માં ધોરણની અંદર પણ એક્સપ્રેસિંગ એબિલિટી જો ફંક્શન હોય મિત્રો તો યાદ રાખવાનું છે કે એ જે ફંક્શન છે એની અંદર લેંગ્વેજ એલિમેન્ટ આવે છે. તમારા વાક્યમાં કેન હશે, અધરવાઇઝ કુડ આપ્યું હશે તો તમારે સમજવાનું કે શું રિપ્રેઝન્ટ કરે છે? એ દર્શાવે છે એબિલિટી એટલે કે ક્ષમતાને. નંબર 5,
એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પોસિબિલિટી એટલે શક્યતા. મિત્રો પોસિબિલિટી જેવો કોઈ શબ્દ તમને દેખાય તો યાદ રાખવાનું એક્સપ્રેસિંગ પોસિબિલિટી આ જે ફંક્શન છે એની અંદર તમારા વાક્યમાં મે અથવા માઇટ આ બેમાંથી કોઈ એક શબ્દ ફરજિયાત હોવો જ જોઈએ, તમારે યાદ રાખવાનું છે. નંબર 6 એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી ની અંદર ઘણા એવા મોડલ્સ તમારે યાદ રાખવાના છે. ફોર એક્ઝામ્પલ હેવ ટુ આવી શકે, હેઝ ટુ આવી શકે, હેડ ટુ આવી શકે, ઓટ ટુ આવી શકે, મસ્ટ પણ આવી શકે મિત્રો. સો એક્સપ્રેસિંગ નેસેસિટી જેમાં તમારે આ બધા જ મોડલ્સ, આ બધા શબ્દોને તમારે યાદ રાખવાના છે. જો પરીક્ષામાં આમાંથી કોઈ એક શબ્દ આવે છે વાક્યમાં તો તમારે સમજવાનું છે કે એ જે ફંક્શન છે એ બીજું કંઈ નહીં પરંતુ એક્સપ્રેસિંગ નેસેસિટી છે. ત્યારબાદ 7th નંબરમાં જોઈએ તો એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, અધરવાઇઝ એક્સપ્રેસિંગ પરમિશન. મિત્રો એમાં શું યાદ રાખવાનું તો તમારા વાક્યની શરૂઆત મે અથવા વુડ અથવા કુડ થી થયેલી હોવી જોઈએ જે પરમિશન ને રિપ્રેઝન્ટ કરે છે, પરમિશન ને દર્શાવે છે, રિક્વેસ્ટ ને દર્શાવે છે. સો તમારું જે ફંક્શન છે બને એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ ઓર એક્સપ્રેસિંગ પરમિશન. નંબર 8 માં તમે જોશો તો ત્યાં આગળ લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ ઓર ડિસ્ક્રાઇબિંગ અ થિંગ. અચ્છા એમાં શું યાદ રાખવાનું તો અહીંયા લખ્યું છે મેં લેંગ્વેજ એલિમેન્ટ્સમાં કે તમારા વાક્યમાં તમે જોશો તો આર્ટિકલ હશે, આર્ટિકલ પછી કોઈ એક વિશેષણ એટલે કે એડજેક્ટિવ હશે અને એ વિશેષણ યા એડજેક્ટિવ પછી કોઈ પણ એક નાઉન ફોર્મ હશે. એટલે જો તમારા વાક્યમાં નામની આગળ વિશેષણ હોય અને વિશેષણની આગળ જો ક્રિયાપદ આર્ટિકલ હોય તો તમારે સમજવાનું છે કે ફંક્શન છે describing a person or describing a place or describing a thing. Number 9 expressing manner. ક્રિયાની રીત દર્શાવવા માટે તમારે ફરજિયાત આ જે ફંક્શન છે એ સિલેક્ટ કરવાનું છે. એક્સપ્રેસિંગ મેનર જેમાં ક્રિયા વિશેષણો આવી શકે, એડવર્બ જેનો અર્થ થાય ક્રિયા વિશેષણ. મિત્રો ક્રિયાની રીત દર્શાવવા માટે ફોર એક્ઝામ્પલ રાહુલ ડ્રાઇવ્સ અ કાર કેરફુલી. કેરફુલી તમે જો મિત્રો આ એક એવું ક્રિયા વિશેષણ છે જેના અંતે ly આવે છે. તમે જોશો અહીં આગળ ly લખ્યું છે. સો ક્રિયાના અંતે ક્રિયા વિશેષણ જે હોય એના અંતે ly આવે છે. તો ક્રિયાની રીત દર્શાવવા રાહુલ ઇઝ ડ્રાઇવિંગ અ કાર કેરફુલી. રાહુલ કાર ચલાવી રહ્યો છે પરંતુ એ જે ક્રિયા કરી રહ્યો છે એની રીત કેવી છે મિત્રો તો એની રીત છે કાળજીપૂર્વક. તો વાક્યનો અર્થ શું થાય રાહુલ કાળજીપૂર્વક કાર ચલાવી રહ્યો છે એનો અર્થ એ થાય મિત્રો. અચ્છા આગળ વાત કરીએ તો અહીંયા લખ્યું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે જે પણ ક્રિયા છે એની પુનરાવૃત્તિ દર્શાવવા માટે ફરજિયાત આ જે ફંક્શન છે એનો ઉપયોગ કરવામાં આવે. તમે જુઓ લેંગ્વેજ એલિમેન્ટમાં લખ્યું છે એમાં પણ ક્રિયા વિશેષણ આવે છે બટ એ ક્રિયા વિશેષણ કાં તો એ એડવર્બ જે છે એ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ માય ફાધર ઓફન ગોઝ ટુ અમદાવાદ. ઓફન ક્રિયાની પુનરાવૃત્તિ, મારા પપ્પા વારંવાર અથવા અવારનવાર અમદાવાદ જાય છે. ક્રિયાની પુનરાવૃત્તિ એટલે કે એડવર્બ્સ હંમેશા તમને જોવા મળશે તો ત્યારે પણ તમારે યાદ રાખવાનું ફ્રીક્વન્સી ઓફ એક્શન. મિત્રો આ પણ એક એવું ફંક્શન જે ધોરણ 10 ની અંદર ફરજિયાત હોય છે. 11 નંબરની વાત કરીએ તો લખ્યું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. મિત્રો કોન્ટ્રાસ્ટ નો અર્થ થાય વિરોધાભાસ. બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ જોવા મળશે, તમને વિરોધીપણું જોવા મળશે મિત્રો. અને એના માટે અહીંયા લેંગ્વેજ એલિમેન્ટમાં લખ્યું છે ધો, એના પછી લખ્યું છે ઓલ્ધો અને એના પછી લખ્યું છે બટ. મિત્રો જો તમારા વાક્યમાં ધો, ઓલ્ધો, બટ એવા કોઈ શબ્દો તમને દેખાય તો તમારું ફંક્શન બને છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, જે ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ત્રણ ધોરણોની અંદર અત્યાર સુધી મીન્સ ભૂતકાળમાં પણ પૂછાઈ ગયા છે બોર્ડની પરીક્ષાઓમાં અને અત્યારે પણ લગાતાર એનો અભ્યાસ કરનારા જે વિદ્યાર્થીઓ છે એ પણ આ ફંક્શન્સ ખૂબ જ સારી રીતે લખે છે પરીક્ષામાં અને એના માર્ક્સ એ લોકો જવા દેતા નથી. તો તમારે પણ ધોરણ 9 થી તૈયાર થઈ જવાનું છે મિત્રો. તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ જેમાં ધો, ઓલ્ધો, બટ જેવા લેંગ્વેજ એલિમેન્ટ્સ આવી શકે. નેક્સ્ટ નંબર 12 એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ. એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ યાદ કરો મિત્રો, આપણે કંજક્શનમાં શીખી ગયા છે આઈધર ઓર, નાઈધર નોર.
તો મિત્રો આઈધર ઓર અથવા નાઈધર નોર જો તમારા વાક્યમાં આવેલું હોય તો ફંક્શનના એ 7 માર્ક્સના ક્વેશ્ચનની અંદર જો આઈધર ઓર અથવા નાઈધર નોર આપ્યું છે તો તમારું ફંક્શન બને છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ. બે ઓપ્શન હોય, બે વિકલ્પો હોય, બંને વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય કાં તો બંને વિકલ્પો છોડી દેવાના હોય. સો આઈધર ઓર અથવા નાઈધર નોર મિત્રો યાદ રાખવાનું expressing alternatives યાદ રાખવાનું છે. અગેન 10th સ્ટાન્ડર્ડ 11th and 12th ત્રણેયમાં પણ આ હજુ પણ આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે આ પણ ક્વેશ્ચન અટેન્ડ કરીને એના માર્ક્સ એ જવા દેતા નથી. ત્યારબાદ તમે જોશો નંબર 13 કમ્પેરિંગ. મિત્રો 30 નંબરનું આ જે ફંક્શન છે કમ્પેરિંગ એ ધોરણ 9 ની અંદર આવેલું છે. તો યાદ રાખજો મિત્રો એની સામે લખ્યું છે ડિગ્રી. હવે ડિગ્રી શું છે એ આમ ખબર નહીં પડે. અત્યારે માત્ર આપણે ચર્ચા કરીએ છીએ કે ફંક્શનના 7 માર્ક્સ કેવી રીતે પ્રાપ્ત કરવા. તો પહેલું જે બોર્ડ ઉપર લખ્યું છે ફંક્શન એની સાથે લેંગ્વેજ એલિમેન્ટ્સ એને પૂરેપૂરી રીતે કડકડાટ તૈયાર કરી લેવું પડે અને પછી નેક્સ્ટ લેક્ચર્સ ની અંદર નેક્સ્ટ વિડિયો લેક્ચર્સ આપણે બનાવીશું અને તમને આપીશું તો તમને ખ્યાલ આવશે કે આ જે વાક્ય છે એ આ રીતે બની શકે છે. પણ એની પહેલા તમારે યાદ રાખવાનું છે કમ્પેરિંગ એટલે ડિગ્રી વાળું કોઈ પણ વાક્ય. મિત્રો ડિગ્રી ટોટલ આપણી પાસે 3 છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી. મિત્રો 3 ડિગ્રી આપણે શીખવાની છે. પણ તમારી અત્યારે એક જ ખાસ કરીને યાદ રાખવાની બાબત છે અને એ છે કમ્પેરિંગ હોય તો એમાં ડિગ્રી નું જ વાક્ય હોવું જોઈએ. ધોરણ 10 માં પણ આવે છે, 11 અને 12 ધોરણની અંદર પણ ભૂતકાળના કોઈ પણ બોર્ડના પેપર તમે લઈ લો કમ્પેરિંગ એટલે ડિગ્રી નું વાક્ય હોય છે. મિત્રો આ વર્ષે તમારે યાદ રાખી લેવાનું છે. મૂવિંગ ઓન 14th નંબરમાં રિપોર્ટિંગ આપ્યું છે જે તમે ખૂબ જ સારી રીતે શીખી ગયા છો અને એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો સૌથી મોટો ક્વેશ્ચન જે મેં તમને ડિટેલમાં તમને આપ્યો છે અને તમે એને ખૂબ જ સારી રીતે તમારી નોટબુકમાં પણ લખ્યો છે. મિત્રો 11 પ્રકારના વાક્યો આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર અને જો આ 11 પ્રકારના વાક્યોની સમજૂતી તમારી પાસે છે, તમને એ ખ્યાલ આવે છે તો યાદ રાખજો રિપોર્ટિંગ નું જે સેન્ટેન્સ હશે એટલે કે એમાં આવનારું જે ઇનડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ એના માર્ક તમારા જશે નહીં અને એના માટે પેલા જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ના 11 પ્રકારના વાક્યો છે એને તમારે બરાબર સમજવા પડે. સો રિપોર્ટિંગ હોય એટલે તમારે યાદ રાખવાનું છે એ છે ઇનડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ. અગેન ધોરણ 11, ધોરણ 12 અને સાથે સાથે ધોરણ 10 ત્રણેય ધોરણની અંદર રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ આ યાદ રાખવાનું છે. એન્ડ ધ લાસ્ટ નંબર 15 એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. મિત્રો એમાં કેવા વાક્યો હોય? ગ્રીટિંગ્સ વાળા વાક્યો હોય, શુભેચ્છા રજૂ કરનારા વાક્યો. મિત્રો એમાં સામાન્ય વાતચીત થતી હોય એવા તમને કોઈ પણ ડાયલોગ્સ જોવા મળશે. સો આ જે અહીંયા આગળ બોર્ડ ઉપર તમને દેખાય છે એ ફંક્શન છે અને એની સામે લેંગ્વેજ એલિમેન્ટ્સ લખેલા છે. તમારે બંને બાબતો યાદ રાખવાની છે. ફંક્શન કયું છે અને એ જે ફંક્શન છે એમાં કયા પ્રકારની બાબત એટલે કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ ને તમારે યાદ રાખવા જોઈએ એ આજે ને આજે તમે લખી નાખો. લખ્યા પછી એને કડકડાટ મોઢે કરી નાખો. એક વખત મોઢે કરો છો તો આવતા વર્ષે પણ ચાલશે, એના આવતા વર્ષે પણ તમને મદદરૂપ થશે અને એના આવતા વર્ષે પણ એ ફંક્શનના માર્ક્સ તમારા જશે નહીં. સો મિત્રો આજના આ લેક્ચર ની અંદર આપણે ફંક્શન ની ઓવરઓલ એક સમજૂતી પ્રાપ્ત કરી જે ટોટલ 7 માર્ક્સ ની છે અને આ 7 માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો તમારે આ બધી બાબતોને તમારે મોઢે કરવી પડશે, લખીને તૈયાર કરવી પડશે. સો મિત્રો અત્યારે આ જે લેક્ચર છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અગર જો આ લેક્ચર દરમિયાન તમને કોઈ જગ્યાએ ખ્યાલ ના આવ્યો હોય, ખબર ના પડી હોય તો બોર્ડ ઉપર મારો નંબર લખ્યો છે 9033624755. તમે એની પર મને WhatsApp યા કોલ કરીને તમારા જેટલા પણ ક્વેશ્ચન્સ છે મને પૂછી શકો છો. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોય તો તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોને ફંક્શનના રિલેટેડ તમારા ક્વેશ્ચન્સ પૂછી લેવા અને જેટલા પણ તમારા પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરી લેવા. મિત્રો આગળના વિડીયોઝ આપણે બનાવીશું અને એ વિડીયોની અંદર શું આવવાનું છે તો એમાં આવવાનું છે કે જે તે પણ ફંક્શન છે તો એ ફંક્શનને આધીન થઈને કયા પ્રકારના વાક્યો બની શકે એની આપણે ઝીણવટપૂર્વક ડિટેલ્ડ આખો આ ક્વેશ્ચન આપણે ભણવાના છે. સો ગુડ બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ હિયર.